ગ્રીન સિટી સંસ્થાના ઉપક્રમે શહેરને હરિયાળું બનાવવાના અભિયાન અંતર્ગત એરપોર્ટ રોડથી નજીકમાં વૈદ રસિકભાઈ શેઠ માર્ગ પર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી આનંદ બાવા શ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગ્રીન સિટી સંસ્થાના સભ્યો અને પર્યાવરણ પ્રેમી નગરજનો જોડાયા હતા. શ્રી દેવેનભાઈ શેઠના અભિયાનથી ભાવનગર રાજ્યનું બીજું ગ્રીન સિટી બન્યું છે તેમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી આનંદ બાવા શ્રીએ જણાવી ઉપસ્થિતોને આશીર્વચન પાઠવ્યા હતા. આજે અહીંયા બહુ સારા કાર્ય માટે આપણે એકત્રિત થયા છીએ. શ્રી દેવેનભાઈ શેઠ એમના દ્વારા સંચાલિત ગ્રીન સિટી, એના દ્વારા અત્યાર સુધીમાં 47,000 વૃક્ષો વાવવામાં આવ્યા છે. અને આ માર્ગ જે એમના પિતાશ્રી શ્રી રસિકભાઈ શેઠનું નામ આપવામાં આવ્યું છે અને કેટલું સુંદર કાર્ય છે. પિતાના નામે આ રોડ છે, એમાં 5,000 વૃક્ષો આપ દ્વારા વાવવામાં આવશે. અને વૃક્ષનો મહિમા એવો છે કે વ્રજભૂમિ માટે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે વ્રજભૂમિમાં જે વૃક્ષો છે એમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ. કે વૃક્ષ જે છે એ વેણુધારી શ્રી કૃષ્ણ છે અને એના પાન છે, પત્તા પત્તા છે એ દ્વારિકાધીશ છે. એટલે વૃક્ષનો એટલો મહિમા આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિમાં ગવાયો છે. અને આપણે જોઈએ કે આપણે મનની શાંતિ ક્યારે મળે? જ્યારે કોઈ વૃક્ષ દેખાય, ગ્રીનરી દેખાય. આજે ઘરોમાં, ફ્લેટોમાં આપણે આર્ટિફિશિયલ ગ્રાસ નાખવો પડે છે, આર્ટિફિશિયલ પ્લાન્ટ નાખવા પડે છે. તો આ કેટલી ઉત્તમ સેવા છે કે મનની શાંતિ મળે, પર્યાવરણ માટે બહુ ઉપયોગી છે, જરૂરી છે, મૂળ છે પર્યાવરણ. આ વૃક્ષ ખૂબ ઉત્તમ કાર્ય. હમણાં હું કહેતો હતો ભાઈ 31 માર્ચ છે આજે, અને આખા વર્ષનો હિસાબ કિતાબ આજે પૂરો કરવાનો હોય છે. એટલે મારા પુણ્ય કરવામાં કાંઈ પણ રહી ગઈ હશે ક્ષતિ તો આજે પૂરી થઈ જાય છે. એટલે એ મનમાં વિચાર રાખીને કે ભાઈ દરેક દિવસ આ 31 માર્ચ જ છે, આપણે એ રીતે વૃક્ષનું વાવીએ, જતન કરીએ, સિંચન કરીએ. અને ખૂબ જ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે કે ખાલી વૃક્ષ વાવી નહીં દેવાના, એના પાછળથી એનું ધ્યાન રાખવાનું, એનો રક્ષા કરવાની. એ બધું જ દેવેનભાઈ શેઠ દ્વારા આ ભાવનગરને આ એક દેન છે. અને એક વૃક્ષને મોટા થતા છાયો આપે ત્યાં સુધીમાં 5 વર્ષ નીકળી જતા હોય છે. એવી રીતે આટલા વર્ષોથી જ્યારે ચાલે છે ત્યારે આખા ભાવનગરમાં આજે 47,000 વૃક્ષો આ કાર્યક્રમ અંતર્ગત ઊભા છે. આપ સર્વેને અને આજે આ જીવનભાઈ એમના આખા સ્ટાફના બધા અહીંયા આવ્યા છે. એ જ રીતે આવી રીતે સમાજ જોડાય આ પ્રવૃત્તિમાં, અને દરેક આખા સમાજને ઉપયોગી આ પ્રવૃત્તિ આ દેવેનભાઈ દ્વારા ચાલી રહી છે, એમના પરિવાર દ્વારા, એમના સંગઠન દ્વારા. એને ખૂબ ખૂબ અમારા શુભાશીષ. પછી ગાંધીનગર પછી આખા ગુજરાતમાં બીજા ક્રમે ભાવનગર આ